આઇડલમાં કયું પેપર આયા? ત્રીજું પેપર. એમાં પહેલો પ્રશ્ન જુઓ. તમને એમ કહે છે સમપાતી રેખા છે. કઈ રેખા? સમપાતી રેખા ક્યારે બને? સમપાતી રેખા ક્યારે બને? જ્યારે કોઈ વિદ્યાર્થી છેક સુધી શું કરી લે? છેક સુધી શું કરી લે? ભણી લે. તો શું જવાબ આવે? સમપાતી. ઘરેથી ઓફિસ, ઓફિસથી ઘરે. હવે અહીંયા એમ કહે છે કે ની કિંમત શોધો. કોની કિંમત શોધવાની? કે ની. હવે ધ્યાન આપજો. અહીંયા બરાબર 0. બીજું છે બરાબર 0. હવે ધ્યાનથી મને એક એક વસ્તુ કહો તમે. પહેલું, A1 ની કિંમત કેટલી? 4. B1 ની કિંમત કેટલી? -1. દેખાય છે કે નહીં? ચલો C1 ની કિંમત કેટલી? 10. ચલો આ બાજુ A2 ની કિંમત કેટલી? 8. B2 ની કિંમત કેટલી? -2. અને C2 ની કિંમત કેટલી? કે. ચલો આવું લખતા આવડે કે ના લખતા આવડે? પહેલું એટલું કહી દો મને, તો હું આગળ જઉં. આગળ જઈએ. હવે કિંમત મૂકો. A1 ની કિંમત કેટલી? 4. A2 ની કિંમત 8. ચલો B1 ની કિંમત -1. B2 ની કિંમત -2. ચલો C1 ની કિંમત 10. C2 ની કિંમત કે. તમને કઈ કઈ સંખ્યા બહુ ગમે? આ રાખવી છે કે આ રાખવી છે? પસંદ કરવાની છે. તમે કોઈએ કરી. આને પસંદ કરીએ કે આ પાર્ટીને પસંદ કરીએ? આને કરવું છે? ચલો આપણે આને પસંદ કરીએ. આનો સંબંધ કોના જોડે લઈ જવાનું? સરખા જ છે. ચલો હવે ધ્યાન આપજો. હું આ બંનેને સરખાવું છું. ક્લિયર? આ કે બીજાને કેર ક્યાં લખાય? આ ક્યાં લખાય? આવું લખતા આવડે? હા કે ના? ફરીથી આ ક્યાં ગુણાકારમાં જાય? અહીંયા. આ ક્યાં ગુણાકારમાં જાય? અહીંયા. હવે મને એમ કહો કે ના કરતા બનાવો. 4 ક્યાં જશે? અહીંયા છેદ ઉડાડો. કેટલા થાય? 2. તો કે ની કિંમત કેટલી આવી? 20. છે 20? 20 છે કે નહીં? છે. તો જવાબ શું આવશે આમાં? પણ કોઈ કઈ ભારે લાગે છે આમાં? કઈ ભારે લાગ્યું? પણ તમને શું આવડવું જોઈએ? આ તમને આવડવું જોઈએ. તમને શું આવડવું જોઈએ? આ શરત આવડવી જોઈએ. ચલો આમાં બોલો. કયો ઉકેલ હોઈ શકે નીચેનામાંથી? તો કિંમત મૂકો અને 0 જવાબ આવી જાય એ તમારું ઉકેલ. કિંમત મૂકો આની અંદર, 0 જવાબ આવે એ તમારું ઉકેલ. ચલો 9 મૂકો. 9 નો વર્ગ. 9 નો વર્ગ કેટલો? 81. -13 ગુણ્યા 9 કેટલા? બરાબર 0. આપણે અત્યારે કયો MCQ મૂક્યો છે? 9. x ની જગ્યાએ શું મૂક્યા આપણે? 9 મૂક્યા છે. ચલો 81. 27 વધી પડી 2. 9 ને 2 117 વત્તા 36 બરાબર 0. ચલો કરજો. આનો સરવાળો કરી દો પહેલા. 81 વત્તા 6 7. એટલે આમ જ થઈ જશે. જવાબ 9 આવે. જવાબ શું આવી જશે? 9 આવી જશે. કારણ કે આનો અને આનો સરવાળો કેટલો થાય? 117 - 117 બરાબર 0 0. તો જવાબ શું આવશે આમાં? 9 આવે. ફરીથી કહી દઉં, ના ખબર પડી હોય તો. આ કિંમત દેખાય છે? હા કે ના? આ કિંમત દેખાય છે? આમાં x ની જગ્યાએ શું મૂકી દો? x ની જગ્યાએ 9 મૂકો. જવાબ 0 આવે તો જવાબ સાચો. તો 0 જવાબ આવી જાય છે. 0 જવાબ તમારા આવી જાય છે. ખબર પડી ગઈ? આગળ જવા દઉં. ક્લિયર? આમાં બોલો. ચલો A18 - A14 બરાબર 32. તો ડી શોધો. ચલો A18 ની કિંમત બોલો. 17D માઇનસ A14 ની કિંમત 13D બરાબર 32. હવે જો હું તમને ચેલેન્જ આપું છું. તમે અહીંયા ભૂલ કરશો. માઇનસ ને છે ને તમે આ રીતે કૌંસમાં લખવું પડે. જ્યારે માઇનસ આવે તો અંદરના પદ શામાં લખવાના? કૌંસમાં લખવાના. કાન ખુલ્લા. જ્યારે માઇનસ આવે તો અંદરનું પદ શામાં લખવાનું? કૌંસમાં લખવાનું. ચલો હવે બોલો શું લખીશું આગળ? A + 17D. ચલો માઇનસ અંદરની નિશાની બદલશે? યસ.
ચલો આ એ અને આ એ તો 0 થઈ ગયા. 17 માંથી 13 જાય કેટલા વધે? 4. હવે મને કહો 4 ક્યાં જાય? ચલો છેદ ઉડાડો ને કેટલા થાય? તો મને કહો 8 છે જવાબમાં? 8 છે જવાબમાં? ક્યાં છે? બોલો, કોઈ ભારે લાગ્યું? આ પૂછાઈ શકે એવું છે તો આ ખાસ કરી લેજો. મને કઈ આમાં ભારે લાગ્યું? હા, ફક્ત એટલું યાદ રાખજો કે માઇનસ હોય તો અંદરનું પદ શામાં લખાય? કૌંસમાં લખાય. ચલો આમાં બોલો, આમાં બોલો શું કરીશું? એ બિંદુની કિંમત છે 7 અને 5. બી બિંદુની કિંમત છે 2 અને 5. આ બંનેનું અંતર શોધવાનું છે. આ બંનેનું શું શોધવાનું છે? અંતર. તો સૂત્ર યાદ રાખજો, ab² બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ab² બરાબર x1 કેટલા? 7 માઇનસ 2 નો વર્ગ વત્તા y1 5 માઇનસ 5 નો વર્ગ. ab² 7 માંથી 2 જાય તો 5, 5 નો વર્ગ પેલા તો કેટલા થઈ જાય? 0 નો વર્ગ કેટલા થાય? 25. વર્ગ સામે આપી દો, શું બની જાય? વર્ગમૂળ. અને 12 આવે તો કેટલા લખાય? 5. જવાબ 5 છે કોઈ જગ્યાએ? જવાબ 5 દેખાય છે? કયો એમસીક્યુ? આ ખબર પડે છે? એકદમ ઈઝી હતું. ચલો આમાં બોલો, આવડે હતું. 8 આવે. કેમ 8 આવે? કેમ 8 આવે? આમાં જવાબ 8 કેવી રીતે આવે? કારણ કે આમાંથી શું કોમન લેશો? 8 કોમન લો, અંદર શું વધે? અને મને એમ કહો આની જગ્યાએ શું લખાય? આની જગ્યાએ શું લખાય? 1. 8 એકા 8. યાદ કરો, નિત્યસમ ચલાવ્યું હતું થોડીક વાર પહેલા, પેપર 2. પેપર 2 માં આવું સૂત્ર લખાયું હતું. હા કે ના માં જવાબ આપજો. આવું સૂત્ર લખાયું હતું તો ધ્યાન, તમને કંઈક ભૂલ તો નથી ને આપણો? ના, આમાં ભૂલ છે. -8 જવાબ આવવામાં. જવાબ શું આવશે? -8. કેમ -8? સૂત્ર તો આવું છે ને, cos² θ માઇનસ cot. આમાંથી તમે માઇનસ કોમન કાઢો. શું કોમન કાઢો? તો આ માઇનસ સામે જતું રહેશે. તો તમારે આવું હોય તો -1 જવાબ આવે. તો અહીંયા -1 લખવાનું. જવાબ શું આવશે? -8. જવાબ શું આવશે? -8. એકવાર જોઈ લઉં, 99% સુધી -8 જ જવાબ આવે. કોઈ પેપર છે? હવ, -8 જવાબ છે. આનો જવાબ શું આવશે? -8. કેમ -8? કારણ કે આવું હોત તો પ્લસ જવાબ આવત. આવું હોત તો શું જવાબ આવત? પ્લસ. પણ નિશાની બદલી નાખું હું શું કરી નાખું? નિશાની બદલી નાખું તો જવાબ શું આવે? -1. જો નિશાની બદલાઈ ગઈ તો જવાબ શું આવે? -1. તો આમાં જવાબ શું આવશે? -8. ચલો આમાં બોલો ડીઆઈ નું સૂત્ર. ડીઆઈ નું સૂત્ર શું આવે? xi માઇનસ a. ચલો આ તો જવાબ આવી ગયો. ચલો યુઆઈ નું સૂત્ર કોને આવડે છે? xi માઇનસ a ભાગ્યા h. બીજું સૂત્ર di ભાગ્યા h. તો આ બે સૂત્ર ખાસ તૈયાર કરી લેજો. આમાં જવાબ શું આવશે? આમાં જવાબ શું આવશે? a. ચલો 7માં જવાબ આપો. ગુસ્સા આપ્યું છે તમને 18. લસા તમારા શોધવાના છે. શું આવી શકે? શું શક્ય નથી? પેલામાંથી શું શક્ય નથી? બોલો. મસ્ત દાખલો છે. આને 18 વડે જે ભગાઈ જતું હોય ને એ શક્ય છે. 18 વડે ના ભગાય તો એ શક્ય નથી. ચલો 42 ભાગ્યા 18 કરો. સોરી 72 ભાગ્યા 18.
ભગાય કે ના ભગાય મને એમ કહી દો. હા કે ના આમાં જવાબ આપો. ભાગાકાર કરો પહેલા. હા કે ના? કેટલા આવશે? ભગાઈયા. ચલો હવે હવે કયો આંકડો રહ્યો? 36/18 કરો. ભગાય કે ના ભગાય? હા હવે મને કહો 42/18 ભગાય? 48 સોરી 48 48/18 કરો. ભગાશે? ના ભગાય. તો કયું શક્ય નથી? શું જવાબ આવે? તો જવાબ આવશે 48. શોર્ટકટ ટ્રીક ખબર પડી ગઈ? શોર્ટકટ ટ્રીક શું? 18 ને બધા વડે ભાગવાનો. 18 માં 42 ભગાઈ જાય? ભગાઈ જાય. 36 ભગાઈ જાય? ભગાઈ જાય. પણ કોણ નહીં ભગાય? 48 ભગાશે નહીં. તો મસ્ત દાખલો હતો, તો ખાસ આ તૈયાર કરજો. આમાં બોલો આલ્ફા પ્લસ 1/β. ચલો લસા લઈ લો. ક્રોસ ગુણાકાર કરો. ફરીથી જો ના આવડે તો ફરીથી શીખો. આ બંનેનો ગુણાકાર કેટલો થાય? ઓકે, ક્રોસ ગુણાકાર કરો. બીટા પ્લસ આલ્ફા. ચલો હવે મને એમ કહો, આનું સૂત્ર આ થાય અને નીચે વાળું સૂત્ર એ ઉડી ગયા. જવાબ શું આવે? ચલો મને એમ કહો, બી ની કિંમત કેટલી છે? એ ની કિંમત કેટલી? 1. બી ની કિંમત 7. સી ની કિંમત 12. ચલો બી ની કિંમત કેટલી? -7 અને સી ની કિંમત 12. આવું કોઈ એમસીક્યુ દેખાય છે? કયું છે? ફરી ચલાવું, ધ્યાન આપજો. આવું દેખાય છે? તો સૌથી આ બંનેનો ગુણાકાર કરો. આ બંનેનો શું કરો? તો ગુણાકાર આવું લખાય? હા કે ના? હવે આ બંનેના ક્રોસ ગુણાકાર કરો તો આલ્ફા ગુણ્યા 1 તો શું આવે? સોરી, બીટા ગુણ્યા 1 બીટા, આલ્ફા ગુણ્યા 1 આલ્ફા. દેન આ બંનેના સૂત્ર, આનું સૂત્ર આ છે અને આનું સૂત્ર આ છે. શું ઉડી ગયું? તો સૂત્ર શું બન્યું? તો આ ખાસ તૈયાર કરજો. જવાબ શું આવે છે? -7/12. ચલો આમાં બોલો P of A બરાબર 0.45. શોધવાના શું છે? P of A બાર. ચલો સૂત્ર બોલો. P of A વત્તા P of A બાર બરાબર 1. કોની કિંમત આપી છે? ચલો આ 45 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. તો 1 માંથી 0.45 બાદ કરો. જવાબ શું આવશે? 0.55. એકદમ સહેલું ના તો. હવે એમ ના કહેતા કે સાહેબ બાદ બાકી શીખવાડો. બાદ બાકી ના શીખવાડવાનું. ચલો સાઈન અને કોસ ની બંનેના આ તો રુદ્ર જવાબ આપશે. સાઈન થીટા અને કોસ થીટા બંનેનું મૂલ્ય સરખું એવું કયો ખૂણો? તો સાઈન અને કોસમાં બંનેનું મૂલ્ય સરખું હોય એવું કયું છે? 45. કોસ 45 ની કિંમત અને સાઈન 45 ની કિંમત બંનેની કિંમત કેવી છે? સરખી છે. તો અહીંયા એમ કે છે કયા ખૂણા માટે આ બંનેની કિંમત સરખી થાય? તો કયા ખૂણા માટે? 45 ના ખૂણા માટે આ બંનેની કિંમત કેવી થશે? સરખી થાય. ચલો આમાં બોલો પાયથાગોરસ વાપરવાનો. શું વાપરીશું? પાયથાગોરસ. 90 ની સામેનો ખૂણો કયો? બાજુ કઈ? 13. 13 નો વર્ગ બરાબર બીજી બાજુ 12 નો વર્ગ વત્તા OA નો સ્ક્વેર. ફરી ચલાવ ના ખબર પડી હોય. 90 ની સામે હોય એને શું કહેવાય? કર્ણ. કર્ણનો વર્ગ બરાબર કઈ બે બાજુ રહી ગઈ? 12 વત્તા બીજી બાજુ કઈ? હા ચલો 13 નો વર્ગ, આનો વર્ગ 144. ચલો આ 144 બીજાને ઘેર જાય તો માઇનસ. બાદ બાકી કરો શું આવે? 25. સ્ક્વેર સામે આપી દો શું બની જાય? વર્ગમૂળ. 12 આવે તો શું લખાય? 5. જવાબ છે 5. જવાબ આપેલા છે 5. શામાં છે જવાબ? ક્લિયર? તો આ ખાસ તૈયાર કરજો. સારો એમસીક્યુ હતું. ચલો આમાં બોલો 25 તો આમાં મારે કોઈ મગજ દોડાવવાની જરૂર નથી. 15 તો 15. 25 તો 25. ચલો આમાં બોલો. આ થોડું ભારે હતું સાહેબ. આ થોડું ભારે લાગે છે. શું કરવાનું?
ચલો 17 નો વર્ગ કેટલો? વર્ગ. હા તો કરો 17 ગુણ્યા 17 કરો યાર, એટલું ના કરી શકો. 17 ગુણ્યા 17 કરો. 0 7 1 49 4 7 એકા 7. શું જવાબ આવે? 289. તો હવે જો અહીંયા મેં લખ્યા 289 માઇનસ 64 કરો હેડો. માઇનસ 64 કરો ભાઈ. 5. હવે 225 કોઈનું વર્ગમૂળ નીકળે છે? કોનું વર્ગમૂળ હોય યાર? 15 ગુણ્યા 15 જવાબ 15 આવે. શું આ સમય સંખ્યા છે? આ શું સમય સંખ્યા દેખાય? તંબુરો નીકળી તો ગયું. સમય છે કે નહીં? તો આ સમય સંખ્યા છે. કારણ કે 225 ને લખાય શું? 15 ગુણ્યા 15. અને આ ઘરની બહાર નીકળે છે. આ ઘરની બહાર નીકળે છે એટલે આને કઈ સંખ્યા ગણાય? સમય સંખ્યા ગણાય. જો બહાર ના નીકળે તો ના ગણાય. આ સમય સંખ્યા છે. જવાબ શું આવે? ખરું. ચલો આમાં બોલો કેટલા શૂન્ય મળે? 3 શૂન્ય મળશે. જવાબ શું આવશે? સાચું. હવે ધ્યાન આપજો, આ પરીક્ષામાં પૂછાશે તો લેવાઈ જશો. આ પરીક્ષામાં પૂછાશે તો લેવાઈ જશો, કારણ કે આમાં જવાબ સાચું નહીં આવે, ખોટું આવશે. કયું પ્રશ્નપત્ર ચાલી રહ્યું છે? ત્રીજું ને? હા, જવાબ ખોટું આવશે. જવાબ શું આવશે? ખોટું. આવું હોય તો જવાબ શું આવશે? ખોટું. કારણ સમજાવું. કારણ સમજાવું છું. કારણ કે આ પેલી બાજુ જશે 1. હવે 3 નું ઘનમૂળ જવા દો પેલી બાજુ, તો જવાબ શું આવશે? 1 જ. તો શૂન્ય કેટલા મળે છે? 1. તો જવાબ કેવું આવે છે? તો અહીંયા શૂન્ય 3 છે. જવાબ કેવું? ખોટું. જો હું 2 આઈએમપી એમસીક્યુ કહું. એક આમાં જવાબ શું આવે? 3 શૂન્ય મળે. એક આમાં શું આવે? ખરું આવે, ખોટું આવે? આનો જવાબ આવે. ચલો કોમન કાઢો આમાંથી. આ એક ઘટાડી દેજો. કોમન કાઢો. એક્સ અંદર શું વધે? એક્સ સ્ક્વેર માઇનસ 1. ચલો એક્સ x1 માઇનસ એક્સ પ્લસ 1. તો શૂન્ય કેટલા મળ્યા? આ પરીક્ષામાં આવી ગયું છે બોર્ડમાં. આ પરીક્ષામાં બોર્ડની અંદર પૂછાઈ ગયું છે. તો આમાં જવાબ શું આવે? સાચું આવે. રકમ યાદ રાખજો. આની અંદર શૂન્ય 3 મળે છે. જવાબ કેવો આવે? સાચું. 3 શૂન્ય મળે છે. આની અંદર કેટલા શૂન્ય મળ્યા? 1. એટલે જવાબ કેવું આવ્યું? ખોટું. તો આ 2 મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. જો અહીંયા 1 ની જગ્યાએ x પૂછી લોત, 1 ની જગ્યાએ શું આવી જોત? x, તો જવાબ શું બની જોત? ખરું. પણ 1 છે એટલે શું જવાબ આવ્યો? ખોટું. ચલો 15માં જવાબ. 15માં જવાબ આપો. શું લાગે તમને? આ સાચું છે, ખોટું છે? પંદરમું. આવા જ નહીં, છેલ્લા 2 છે. હવે 15 છે. 6 પેલા 4 તો એમસીક્યુ છે, જોડકા છે, એકદમ ફટફટ પૂરા થઈ ગયા. 2 મિનિટ માટે શાંતિ રાખી લો. આમાં વિચારો શું આવે તમારી હિસાબ. ચલો ધ્યાન આપજો. ચલો ગુણાકાર કરો. શું આવે? એક્સ વાય. લસા લઈ લો. લસા પછી ડાયરેક્ટ કરો. આ સ્ટેપ કોને ખબર ના પડી? હાથ ઉપર કરો. આ બંનેનો ગુણાકાર આ થાય, પછી ક્રોસ ગુણાકાર કરો. ક્લિયર? આ એક્સ વાય ક્યાં જતા રહે? ચલો આ ખબર પડી ગઈ. બીજું સ્ટેપ. આમાં પણ આવું વિચારો. આમાં પણ આવું વિચારો. શું લખાય? 3y + 5x
xy બરાબર 16, તો 3y પ્લસ 5x બરાબર 16xy. આ બંનેનો હવે લૂપ લઈ લો, આ બંનેનો શું કરી લો? લૂપ, કાં તો આદેશ, તમને જે ગમે. ચલો શું કરીશું હવે? આને કેટલા વડે ડાયરેક્ટ કરીએ? ડાયરેક્ટ સરવાળો કરજો ફટાફટ. કેટલા થશે? 6 7 8, 8y વત્તા 8x બરાબર કેટલા થશે? બધી પડી 1 3 ને 40xy. 8 કોમન કાઢો, xy 8 ના નીચે મોકલો, છેદ ઉડાડો, કેટલા થાય? 5. તો x પ્લસ y બરાબર, આવું એક સંબંધ આવ્યો. આવું એક શું આવ્યું? સંબંધ. આમાં આપણે વિચારીએ, ક્રોસ કરો, 1/x વત્તા 1/y બરાબર 8, y પ્લસ x xy 8, y પ્લસ x બરાબર 8 xy. શું આ સંબંધ અને આ સંબંધ સાચો છે? જુઓ, આ સંબંધ અને આ સંબંધ સાચો છે કે અલગ અલગ છે? ધ્યાનથી જોજો, બહુ વિચિત્ર છે. તમે આ બધાનો સંબંધ લાવ્યા તો x પ્લસ y શું આવ્યું? 5xy. જ્યારે અહીંયા તમે જે આ સંબંધ ચકાસ્યું તો અહીંયા શું આવ્યું? 8y. સાચું આવે ખોટું આવે? જવાબ શું આવશે? ખોટું. થોડુંક વિચિત્ર હતું આ, મગજ થોડું દોડાવવું પડે આની અંદર. આગળ જઈએ, 16માં જવાબ સાચું આવે ખોટું? ખોટું આવે ને, કારણ 0 ની જગ્યાએ શું આવું જોતું હતું? 1 આવું જોતું હતું. ચલો આમાં બોલો, 30મું પદ શોધવાનું છે. કોણ કહેશે 30નું સૂત્ર? a પ્લસ 29d. a ની કિંમત કેટલી? 10. d ની કિંમત કોણ કહેશે? -3. ગુણાકાર કરો, 27 વધી પડી 2, 6 ને 8. જવાબ બોલો. બેઠો ચોપડીનો દાખલો છે, બેઠો ચોપડીની અંદરનો છે, તો જવાબ શું આવે? -77. આગળ જઈએ, આમાં બોલો, સમતલના ઉલ્લેખ ન કરવામાં આવે તો વર્તુળ પરના કોઈ એક બિંદુમાં વર્તુળના કેટલા સ્પર્શકો હોય? વર્તુળના કેટલા સ્પર્શકો હોય? કુલ કીધા છે અને બહુવચન છે, એટલે બહુવચન છે, એટલે આ શબ્દ ઉપર રહસ્ય હોવું જોઈએ. શું જવાબ આવે? કેટલા સ્પર્શકો હોય? કેટલા સ્પર્શકો દોરી શકાય? અસંખ્ય. સ્પર્શકો બહુવચન નહીં દીકરા યાર. સ્પર્શકો અંદર રહસ્ય તો જો. કોઈ નહીં, તને એટલું ખબર હોવી જોઈએ એકવચન છે કે બહુવચન, એના ઉપર અંદાજો આવી જાય. આગળ જવા દઉં. ચલો પછી 52 પત્તામાંથી ખેંચેલું પત્તું ચિત્રવાળું હોય. ચિત્રવાળા પત્તા કેટલા? 12/52. એકદમ સહેલું. ચલો 20મું મધ્ય કિંમત. ચલો મધ્ય કિંમતનું સૂત્ર અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. તો 30 ના અડધા કેટલા? 15. મોસ્ટ આઈએમપી છે. જવાબ શું આવે? 15. ઓકે. આમાં બોલો શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. અર્ધગોળાનું ઘનફળ 4 ના આવે, 2 આવે. 2/3. 4 તો કોનું ગણાય? ગોળાનું ગણાય. ક્લિયર છે? હજી 2 રહીએ ને. લઘુચાપની લંબાઈ થીટા ભાગ્યા 360 ગુણ્યા 2 પાઈ r. છેદ ઉડાડો તો કેટલા લખાય? આવું કોઈ દેખાય છે? હા. ચલો અર્ધવર્તુળની ચાપની લંબાઈ, ચાપની લંબાઈ, ચાપ અર્ધવર્તુળ આકાર, અર્ધવર્તુળની આ ચાપ દેખાય? ચાપ, આની લંબાઈની વાત કરીશ, આ એકલા ચાપની.
તો આખું હોત તો શું લખાય 2πr અડધું કરવાનું તો અડધામાં શું આવે πr આવે આ કોના માટે ગણાય વર્તુળનું પરિઘ એટલે ઓકે જઈ શકો છો